અમરેલી જિલ્લાના લીલિયામાં ગુરુવારે જિલ્લા પંચાયત સદસ્ય સહિતના ભાજપના આગેવાનોએ આક્ષેપ કર્યો હતો કે એસપીની રેતી અને દારૂના દૂષણ અંગે રજૂઆત કરવા ગયા ત્યારે એસપી સજ્જન ખરાર તમારું ભાજપ કાર્યાલય કઈ રીતે ચાલે છે અને એના ખર્ચા પાણી અંગે કોમેન્ટ કરી હતી। પોલીસે ભાજપના આગેવાનો રેતીના કેસમાં સંડોવાયેલા પ્રયાસ કરાતા ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ ગઈકાલે તીખી પ્રતિક્રિયા આપી હતી। જો કે બીજા દિવસે સંઘાણીએ કહ્યું કે હવે મારે કંઈ નથી કહેવું, મને તો એસપી સર પ્રેમ છે એવો જવાબ આપતા આ મુદ્દો હવે વધારે ચર્ચાનો વિષય બની ગયો છે। ગઈકાલે અમરેલી એસપી પર ગંભીર આક્ષેપો કરનાર દિલીપભાઈ સંઘાણીએ જણાવ્યું હતું કે ભાજપના બે આંતરિક જૂથના સભ્ય બની પોલીસ વડા વિપક્ષનો રોલ ભજવી અસલ ભાજપના કાર્યકરોને દબાવવા માટે સોપારી લીધી હોય એવું લાગી રહ્યું છે। ભાજપનું કાર્યાલય રીતે ચલાવો છો એવી ઇનકારી તાલુકા ભાજપ પ્રમુખ પાસે કરાવી એ મને લાગે છે કે પોલીસ વડાને વધુ પડતી હિંમત આવી છે। આ બધા દૂષણો અંગે વિપુલ દુધાતની વાત સાચી છે। મમતાના રાજમાં ભાજપ કાર્યાલયની તપાસ થાય એ સમજી શકાય, પરંતુ ગુજરાતમાં સામાજિક પ્રવૃત્તિ અટકાવવાની ફરજ બજાવવાના બદલે એસપી આવી વાત કરે એ કઈ રીતે ચાલે? હું જ્યારે અમરેલી જઈશ ત્યારે જૂના જનસંઘના કાર્યકરોને નવા કાર્યકરોને એકઠા કરીશ। ચૂંટાયેલા પ્રતિનિધિઓને માં જોડાવવું હોય તો જોડાય અને ન જોડાવવું હોય તો ન જોડાય। મને અમરેલી એસપીનો ઘેરાવ કરીશું અને સમગ્ર પ્રકરણ અંગે તપાસ કરી સરકારમાં રજૂઆત કરીશું। વિપુલ દુધાત માતા કાકરાચના સરપંચ છે, જ્યારે મધરાતે 25-30 પોલીસ કર્મચારીઓ ધાડા ઉતારી ગામના વિકાસ માટે પડેલા રેતીના ઢગલા વિપુલ દુધાતના હોવાનું જણાવવા લોકો પર દબાણ કરી જૂના કાર્યકરોને દબાવી રહ્યા છે। કે વિપુલભાઈ દુધાત અમારી ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પંચાયતના આગેવાન, એના બાપુજી એટલે મગનભાઈ છગનભાઈ દુધાત જનસંઘની કાર્ય પદ્ધતિથી સંગીત સાથે ભાજપની રચના થઈ ત્યારથી પ્રારંભથી અમારી જોડે કામ કરનાર, એ દિવસોમાં લીલિયા તાલુકામાં એકમાત્ર ભાજપના કાર્યકર્તા, જનસંઘના કાર્યકર્તાને જમવાનું ઘર એકમાત્ર હતું। ત્યારથી એક પરિવાર ભાજપ સાથે, સંઘ પરિવાર સાથે જોડાય। એમને જ્યારે આ ગેરકાયદેસર પ્રવૃત્તિની જાહેર વાત કરી, ભૂતકાળમાં પણ માગણીઓ કરી હતી, ત્યારે એમને એસપી ધમકાવે કે તમે ભાજપનું કાર્યાલય કેવી રીતે ચલાવશો એની ઇન્કવાયરી મારે કરવી પડશે। બીજી બાજુથી ચેમ્બરના પ્રમુખને બાકીના બધા સાથે રજૂઆત કરવા ગયા ત્યારે એવું કીધું દારૂ વેચનારાઓને બંધ કરવા બદલે દારૂ પીવાવાળાને બંધ કરાવો ને। આ ડીએસપીની માનસિકતા કયા સત્તાના આધારે, કોના પાવરથી, કોની સાથે કેવી લેણદેણના આધારે આવા નિવેદનો કરે છે, આની પૂરી ઇન્કવાયરી મારે કરવી પડશે। જોકે જ્યારે આજે આ મુદ્દે દિલીપ સંઘાણી સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે ગઈકાલની વાત ત્યારે જ પતી ગઈ, મારે જે કહેવું હતું એ મેં કહી દીધું, મને એસપી પર પ્રેમ છે। ત્યારે આજે દિલીપ સંઘાણી બાદ પૂર્વ સાંસદ નારણ કાછડિયાએ પણ અમરેલી એસપી પર ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે પહેલા તો ભારતીય જનતા પાર્ટી ચલાવવા માટે એસપીએ એવું કહ્યું હતું કે તમે ક્યાંથી ફંડ લાવો છો, એની મારે તપાસ કરવી પડશે। હું ખુલ્લેઆમ એસપીને કહું છું કે પાર્ટી કાર્યાલય ચલાવવા ભારતીય જનતા પાર્ટીને કાર્યકર જાતે ચલાવે છે। તમારી જેમ દારૂ રેતીના હપ્તા લઈ આરામ કરીને નહીં, રેતી અને દારૂના ધંધા જ પોલીસની એજન્સી ચલાવે છે। તમે બુટલેગરો પાસેથી દારૂના હપ્તા લો છો અને દારૂ પીનારને પણ પકડી તેની પાસેથી પણ પૈસા લો છો। મેં પણ આઈજી અને એસપીની રેતીનો ફોટો મોકલ્યો છે। શેત્રુંજીના પુલ પાસે ડમ્પર ભરાયા છે। મેં એસપીને ઓછામાં ઓછા 3 વાર ફોનથી માહિતી આપી છતાં આજે બંધ થયા નથી, તો કોણ આ ડમ્પર ચલાવે છે? પોલીસ લોક ભાગીદારી બંધુ કરે છે, તેના જ એજન્ટ છે। એસપીને કહું છું કે પાર્ટી કાર્યાલય ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા પોતાની જાતે ચલાવે છે। બહુ થાય કદાચ તો બાર્ગેનિંગ કાર્યકર્તાની અંદર કરીને પણ ચલાવે છે, નહીં કે તમારી જેમ રેતીના કે દારૂના હપ્તા લઈ અને તમે જે એસો આરામ કરો છો એવું નથી। અને મારે ખુલ્લેઆમ કહેવું છે કે રેતી અને દારૂ એ કોઈ જો ધંધો કરતા હોય કે એના જે કોઈ પેલું આખો એજન્સી હોય તો એ પોલીસની છે, એમાં જરા પણ એથી શકતું નથી। કારણ અને એસપી એવું કીધું કે દારૂ પીવાવાળાને, વિપુલભાઈને એવું કીધું કે દારૂ પીવાવાળાને તમે કહો એ બંધ થઈ જાય, એ જવાબદારી વિપુલભાઈ દુધાતની છે કે પોલીસની છે? પહેલાં તો પોલીસને દારૂ જે વેચે છે ને એને બંધ કરાવો એટલે ઓટોમેટિક પીવાવાળા બંધ થઈ જાય। રે વાત હતી નહીં, મેં પણ આઈજીને અને ડીએસપીને બંનેને ફોટા મોકલેલા છે। રેતી દારૂ જે શેત્રુંજીની અંદર રેતી લેવાય છે એના ફોટા મેં મોકલેલા જ છે। 28 તારીખે મેં જ મોકલ્યા છે। શેત્રુંજીના પુલ ઉપર મેં ફોટા પાડીને મોકલેલા છે, જ્યાં બે બાજુ ડમ્પર ભરાય છે।
તો આ ક્યાંથી આવે છે? પછી લીલિયા રોડ ઉપર હું જે સોસાયટીમાં રહું છું એ સોસાયટીમાં રાત્રે પૂર ઝડપે જે આખો લેડીઝ વોકિંગ ટ્રેક છે, રાત્રે લેડીઝ 11 વાગ્યા સુધી ચાલતી હોય, સવારે 4 વાગ્યાથી લેડીઝની ત્યાં વોકિંગ ટ્રેક છે. એ રસ્તા ઉપર ચક્કરગઢ અમરેલી રોડ ઉપર રાત દિવસ રેતીના ડમ્પર દોડે છે. મેં એસપીને ઓછામાં ઓછી 3 વાર ફોનથી માહિતી આપેલ છે, છતાં આજે પણ બંધ નથી થયું. તો આ કોની રેતીના ડમ્પર હાલે? અમરેલીના ડીવાયએસપી ચિરાગ દેસાઈએ જણાવ્યું હતું કે રેતી અંગે રજૂઆત કરનાર વિપુલ દુધાતે પોતે થોડા દિવસ પહેલા રેતી ભરેલું એક ટ્રેક્ટર પોલીસે પકડ્યું, ત્યારે એને છોડાવવા ભલામણ કરી હતી. ગુરુવારે પોલીસ વડા લીલિયાની મુલાકાતે હતા, ત્યારે જિલ્લા પંચાયત સદસ્ય વિપુલ દુધાત સહિત ભાજપ આગેવાન રેતી દારૂના દૂષણ અને રજૂઆત કરવા ગયા હતા. એ સમયે પોલીસ વડાએ ભાજપ કાર્યાલય કઈ રીતે ચાલે છે વગેરે બાબતે કોમેન્ટ કરી ઉદ્ધત જવાબ આપ્યો હોવાનો આક્ષેપ કરાતા ભાજપ આગેવાન પોલીસ મથકની બહાર નીકળી ગયા હતા. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.